માંડવીના ખિદમતે ખલ્ફ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને સત્વરે રાહત મળી રહે તે હેતુસર મેડિકલ સર્જિકલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી। સમગ્ર કચ્છમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં બંદરીય શહેર માંડવીના ખિદમતે ખલ્ફ ગ્રુપ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય છે। આ સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન, શૈક્ષણિક, આરોગ્ય સેવાઓ સહિતના સમાજ ઉત્કર્ષના કાર્યો કરવામાં આવી રહ્યા છે। આ સંસ્થા દ્વારા હાલમાં આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદ દર્દીઓને રાહત મળી રહે તે હેતુસર મેડિકલ સર્જિકલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ પ્રસંગે શું કહે છે હાજી જુમા રાયમાભાઈ તે સાંભળીએ। કરો મહેરબાની અહેલે જમી પર, ખુદા મહેરબાન હોગા અરશે ભરી પર। આવા એક નેક મકસદ સાથે ખિદમતે ખલ્ક ગ્રુપ છેલ્લા 12 વર્ષથી માંડવી તાલુકાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જે ચલાવી રહી છે, એમાં સમૂહ લગ્ન હોય, શૈક્ષણિક કાર્ય હોય કે ગરીબ અને નિરાધાર લોકોને ક્યારેક રાશન કીટ હોય, ક્યારેક ધાબળાનું વિતરણ હોય, આવી સેવાકીય પ્રવૃત્તિઓ કર્યા પછી આજે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓમાં એક વધુ સેવાનો ઉમેરો કરવા જઈ રહી છે, જે માહિર મેડિકલ એન્ડ સર્જિકલ સેન્ટર નામે જે એક હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં દિન દુખિયાઓની જે સેવા કરવાની ધ્યેય સાથે ખાસ કરી અને આ હોસ્પિટલના બિલ્ડિંગના જે દાતા છે ઈસાભાઈ થેમ અને આજના ઉદ્ઘાટન અમારા શહીદ અનવરશા બાવાએ જેમને પ્રોત્સાહિત કર્યા, ખરેખર ખિદમતે ખલ્ક ગ્રુપના પ્રમુખ ગુલામભાઈ સમેજા અને એમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે। અને આવા કાર્ય થકી જ એક સમાજની અંદર અત્યારે મુસ્લિમ સમાજમાં જોવા જઈએ તો એજ્યુકેશન ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે સમાજની એક મોટી ભૂખ છે, ત્યારે એ ભૂખ સંતોષવાનું કાર્ય કર્યા છે। એમને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ ગ્રુપ જે છે એમાં ડોક્ટર વાઘ સાહેબ અને ડોક્ટર ઉકસાર સમા જે સેવાઓ આપી રહ્યા છે એમને પર અભિનંદન આપું છું। અને આ હોસ્પિટલની અંદર સારી સેવાકીય પ્રવૃત્તિઓ મળે અને લોકોને ફાયદો થાય એવી શુભેચ્છા આપું છું। ડોક્ટર મધુકર વાઘ અહીંયા 9 વર્ષ સાથે બહુ સારો માનવતા માટે અને માનવતાના સ્વાસ્થ્ય માટે અને બહુ ક્ષમતાભરે મનથી અહીંયા પઠાભાઈ સાથે, પઠા શેઠ સાથે મારી મુલાકાત થઈ અને બહુ સારું હોસ્પિટલ અહીંયા માંડવીથી એક બહુ સામાજિક લેવલનું બહુ સારું સંગઠન છે કે જે લોકોને સ્વાસ્થ્ય માટે બધા માંડવીના વિસ્તારના લોકો માટે એ બહુ મદદરૂપ થશે। અને મારી બધા ગ્રુપ સાથે બહુ સારી શુભેચ્છાઓ હું આપું છું અને બધાનો સાથ સહકાર છે। બહુ આનંદની વાત છે કે આની અંદર તો કચ્છમાં હું 5-6 વર્ષથી છું, જીકે જનરલમાં પણ હતું। અહીંયા મને બાળા કરીને જે સેન્ટર છે તેના સાથે મારો ઘનિષ્ઠ સંબંધ છે। તો એકદમ માનવોને દુઃખમાંથી બહાર કાઢવા માટે આ બધા ગ્રુપનો બધા લોકોને જે દિલોદિલથી જે ઈચ્છા છે એને મારા તરફથી જેટલું પણ શક્ય બને એટલું હું મારા જેટલી પણ સ્કિલ છે હું મદદરૂપ બનું અને લોકોને દુઆ અને આશીર્વાદ મળે એ રીતે અમારા બધા ગ્રુપથી કાર્ય થાય અને ઉપરથી આપણને બધું દુઆ મળે એ બધું આશા સાથે હું બધાને વેલકમ કરું છું કે આવો અને સંસ્થાને પણ મદદ કરીએ, જેને કારણે આ ગ્રુપ વધારે લોકો સુધી આ સેવા પહોંચાડવા માટે મદદરૂપ થાય। ધન્યવાદ। હું હસમત ખાન જે પઠાણ, જનરલ સેક્રેટરી ખિદમતે ખલ્ક ગ્રુપ અને માહિર હોસ્પિટલ। ખિદમતે ખલ્ક ગ્રુપ છેલ્લા 12 વર્ષથી માંડવીની અંદર તમામ જાતની સેવાઓ આપે જ છે, જેનાથી માંડવીની પબ્લિક વાકેફ છે। પણ આરોગ્ય ક્ષેત્રે ખિદમતે ખલ્ક ગ્રુપે એક નવો પગલો ભરેલ છે, જે મારફતે અમે સાર્વજનિક હોસ્પિટલ ચલાવશું, જેના તમામ જે દરો છે એ રાત દર થઈ જશે। અને આ હોસ્પિટલનું સંચાલન કરવા માટે અમને હાજી સિદ્દીક થેમ પટ્ટા શેઠે જે અમને સોંપ્યો છે એમનો પણ હું આભારી છું। અને આવતા દિવસોમાં આ માટે માંડવીની પ્રજાને અમારા જોડે રહેવો પડશે અને આપણે સૌપ્રથમ તો અલ્લાહ તાલા અને ભગવાન પાસે એ જ દુઆ કરીએ કે કોઈ પણ માણસ બીમાર ન પડે। તો જે માણસ ધરતી ઉપર છે એને બીમારી અને તકલીફ આવવાની છે, તો એના માટે આપણે એક સાર્વજનિક હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ મેક્સિમમ એમાં લાભ લે અને અહીંથી તંદુરસ્ત થઈને જાય તેવી અલ્લાહ તાલા પાસે દુઆ છે। જય હિન્દ। I am Dr. Ruksar Sama, MBBS from Mahir Medical Center. આજે માહિર મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન થયેલ છે અને એમાં MBBS તરીકે હું મારી સેવાઓ આપીશ।
અને હું બધાને એવી રજૂઆત કરું છું કે સમાજ માટે સમાજના લોકો જ સાથે મળીને કામ કરશે તો જ સમાજ આગળ વધશે. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે જેનાથી જેટલું થાય એટલું પોતાના લેવલ પર સમાજ માટે આગળ આવો. અને એજ્યુકેશન લેવલ જે મુસ્લિમ સમાજમાં ઓછું છે તો હવે બધા મુસ્લિમ સમાજના લોકો એક સાથે મળી અને એજ્યુકેશન લેવલમાં પણ કંઈક ક્રાંતિકારી પગલું લે તેવી હું આશા રાખું છું.